સોંપડીઓ નથી દેતા કેમ? તો આ વાવ જોવો તમે, કેટલી જૂની વાવ છે. એ અહીંયા મને પણ નહીં ખબર હોય. કેમ છો બધા? જય માતાજી, શુભ સવાર. અમારા વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ જર્ની આગળ વધારજો. કેમ કે તમારો સાથ ને સહકાર રહેશે તો અમે આગળ વધશું અને આવો નવો પ્રેમ ને ભાવ દેતા રહીજો. આજનો વિડીયો આજે ચાલુ કરવી. તો અત્યારે સવારના વાગી ગયા છે 9 અને અમારા ઉર્વશી બેન આયા રમે છે અને નાન ધોઈને તૈયાર. હે ઉર્વશી, હું નાય કે રે? હે હાથ બોલ. હમણાં નાય મેક દઈ હેઠે મેક દે જબલું. તો હું રમસ અત્યારે રમતો કેમ રમવા? હા તો ફતુડી ફરતો. હા ફાય રહી. બોલ તો આમાં શું કેવું તાર? કઈ કેવું છે? અને સબસ્ક્રાઇબ કરજો. વાહ. બોલ બીજું કઈ બોલવું છે? કાઢ નાખી મોઢામાં જ કાઢ. બસ બોલ. શું લખવાનું? જય માતાજી. તો હે હાલો કરી દઈશ હો. તો અમારા ઉર્વશી બેન આવા મોજેલા છે, બોલવામાં તો એક નંબર છે, સમજ્યા? તમને એનો વિડીયો જોવાની બહુ મજા આવશે. એવું ઈ પાત્ર છે અત્યારે અમારે. હે ઉર્વશી, બાળ મંદિર જવું છે કે નહીં તારા? હે શાનું ભરવું? જવાનું છે? સોંપડીયું નથી દેતા કેમ? સોંપડીયું બાળ મંદિરમાં થોડી હોય ને, આ તો ખાલી તારે ખાવાનું હોય. સોંપડી જોજું હું કહીશ બોલ. ફાઇનલી વાગી ગયા છે અત્યારે 10:30 અને અમે અત્યારે આવી ગયા છે અમારા ગામના પ્રાચીન મંદિર એટલે કે ધોળનાથ મહાદેવના મંદિરે. તો તમે ધોળનાથનું મંદિર બતાવી દઉં તમને. તમે જોઈ લો અહીંનો વ્યૂ. તો આ બહુ જૂનું મંદિર છે, અહીંયા પ્રાચીન મંદિર છે. તો આ મંદિરને અત્યારે રિનોવેશન કરી નાખ્યું નવું. બાકી જે જૂનું હતું ને એ તો એની વાત કરવામાં એવું દેખાતું હતું. આ જોઈ શકો છો તમે. તો હાલો તમને અત્યારે જઈને દર્શન કરાવું ધોળનાથ મહાદેવના. તો અંદર આવી એ ભેગા જ ત્યાં આપણને જોવા મળશે અહીંયા શિવલિંગ, તમે જોઈ શકો છો. તો હાલો તમને મંદિરની અંદર જઈને દર્શન કરાવું શિવશંકરના. હા જોઈ શકો છો, આવું પ્રાચીન જગ્યા તમને ક્યાંક જ જોવા મળશે. તો આ છે ધોળનાથ મહાદેવનું મંદિર. આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. પછી ઓલા પણ છે પ્રાચીન વાવ, એ તમને હમણાં બતાવું.
તો આ ધોળનાથ મહાદેવના દર્શન કરો અને કોમેન્ટમાં લખો જય શિવશંકર અને જય ધોળનાથ મહાદેવ. આપણે આ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. આ છે સોમદેવ ભગવાનની મૂર્તિ. આ છે હનુમાન દાદાની મૂર્તિ, તમે જોઈ શકો છો. બહુ પ્રાચીન જગ્યા છે આ. તો તમને આ મંદિર કેમ લાગ્યું એ કોમેન્ટમાં કહેજો અને લખજો જય ભોળનાથ મહાદેવ. અને આ છે હવનકુંડ. હવનકુંડના દર્શન તમે કરી લો. અને આ અહીંયા છે બહુ જૂનો વડલો. તો હવે આને તમને બતાવું વાવ, જે બહુ જૂની વાવ છે અહીંયા, પણ અત્યારે રિનોવેશન કરીને નવી ડિઝાઇનમાં બનાવી છે. હાલો તમને એના દર્શન કરાવું. આ અત્યારે નવું કામ કરેલું છે અહીંયા. હતી આ બહુ જૂની વાવ, તમે જોઈ શકો છો. તો હાલો અંદર જઈને તમને વાવનો વ્યૂ બતાવું. જો તમે અહીંયા જોઈને તમને ખબર પડી જશે કે આ કેટલી જૂની વાવ છે. તો આ વાવ જોવો તમે, કેટલી જૂની વાવ છે. એ અહીંયા મને પણ નહીં ખબર હોય. આ એટલા વર્ષ જૂની વાવ છે. આ બાંધકામની તારીખ છે જોવો અહીંયા 1440 2082. તો આ તમે અંદાજ લગાડી શકો છો કેટલા વર્ષ થયા એ તમે જોઈ લેજો.
આ હતું અમારા ઉમરાળા ગામનું ધોળનાથ મંદિર. તમને મંદિર કેમ લાગ્યું એ કોમેન્ટમાં લખીને લખજો. તો હવે તમને આ ઉમરાળાનો વ્યૂ બતાવું, સામા કાંઠેનો. તમને થોડોક સિનેમેટિક શોટ જોઈ લો. હવે તમને આ નદીના પાણીનો એક સિનેમેટિક શોટ બતાવું. અને એક બીજી વાત, આ વિડીયો બનાવતા મને કાંઈ આવડતું નથી અને હું આ વિડીયોમાં નવો છું, એટલે બોલવામાં કાંઈ ભૂલચૂક થાય તો સ્વીકારી લેજો, કેમ કે આપણે વિડીયોમાં નવા છીએ. આમાં કોઈ આપણને કાંઈ સાચી માહિતી છે નહીં. આ તો આગળ આવવાની ટ્રાય છે. તમારું સાથ ને સહકાર હશે તો આપણે આગળ આ જર્ની વધારીશું. તો હાલો તમને બતાવું આના પાણીનો સિનેમેટિક શોટ. બસ આ વિડીયોમાં એટલું જ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીશું. જય માતાજી.